જય માતાજી મિત્રો, આપણા ઘરે આવ્યું હતું આજે મકાઈ કટિંગ કરવા માટે, એટલે મકાઈનું સાયલેન્ટ બનાવવાનું હતું, એટલે મકાઈ કટિંગ કરવા માટે આવ્યું હતું. તમે જોઈ શકો છો આ મકાઈ કટિંગ કરે છે. ઝૂમ કરીએ થોડું, એમ નહીં દેખાય કેમ કે તડકો સામે પડે છે, એટલે ચાલો અમુક ડોકા રહી ગયા છે, અમુક જગ્યાએ ઊંચું વાઢે છે થોડું. અને મકાઈ કેવી વધી છે એ કમેન્ટ કરજો. જોઈ શકો છો મકાઈ 26 કિલો મકાઈ વાવેલી છે. કેટલા ટોળા થશે કમેન્ટ કરજો. આખી આ પાટ વાવેલી છે, હજુ બરોબર દેખાય નહીં, એટલે બીજા ભાગમાં તમને બતાવી દઈશું.